ગુડ મોર્નિંગ, જય હોનભાઈમાં, જય દ્વારકાધીશ. આઈ હોપ તમે બધા મજામાં જશો. અત્યારના વાગ્યા હે 11:15 જેવું થાય છે. આપણે જમી લીધું હે. જમીન પછી હમણાં 12 વાગે જાઉં દુકાને, અને આજે પાછું 5 વાગે જવાનું છે હોનલધામ મઢડા. હું ને બીજા 2 દોસ્તાર આવે છે, એટલે હમણાં જાઉં દુકાને ને 5:30 નીકળશું આપણે જૂનાગઢથી સોનલધામ મઢડે જવા માટે. આજે મંગળવારે છે ને, મેં કીધું હાલો દર્શને કરતા આવીએ, અને મેં કીધું તમને દર્શન કરાવીએ. એટલે આજે હોનભાઈમાંનો હુકમ થઈ ગયો છે, એટલે આપણે આજે જઈએ દર્શન કરવા અને તમને દર્શન કરાવીએ. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ દુકાને. થોડું પાણીની બોટલું ભરવાની હોય ભરી લઈ, પછી 8:15 જો કે આપણે નીકળવાનું હોય. 3નું તો અમારું ફાઇનલ છે. હવે ચોથો એક વધે તો કંઈ નક્કી નથી. 3 જણાનું તો ફાઇનલ જ છે, એટલે તો જવાનું જ છે. આપણે આજે દર્શન કરતા આવીએ, તમને દર્શન કરાવીએ. બાકી જો વાતાવરણ અત્યારે તડકા અને છાયા જેવું વાતાવરણ છે. બહુ તડકો નથી, બહુ છાયો નથી, એના જેવું નહીં. વાદળા હે પણ કાળા નથી, એટલે વરસાદ તો નહીં આવે. બાકી જો ધૂળની ડમરીઓ ઉડે છે. ચાલો થોડુંક પાણીની બોટલું ભરવાની હોય ભરી લઈ, પછી જોઈ બીજું કંઈ કામ હશે તો એ કરશે. હાલો, મારા ભરતભાઈ ને મુકેશભાઈ આવી ગયા હે. ગામની ચર્ચા કરે છે ભાઈ, બરોબર. ગામની ચર્ચા કરે છે. આદેશ બાપુ, આદેશ આદેશ. બાપુ વ્લોગમાં આવી જાય ને પછી યુટ્યુબમાં આવશે બાપુ. હવે ગ્રુપમાં ચાલે છે, ઇન્સ્ટામાં વોટ્સઅપમાં અમથા ગ્રુપ આવી ગયા. પ્રભા, તમે કપડા લેવા જવા? કપડા નહીં, ચંપલ બૂટ આ તે કેટલી એને 8 દુકાનો તો વાયા ટાંગી દો ને, માનવતાની દિવાલે નાખવા જવા હોય તો. કપડા લેવા જાવ ડી માટે જઈ. કપડાની પેન્ટોની ઠેલીઓ બનાવે, આમાં પછી ક્યાંથી ભેગું થાય? કોક છાટા આવે છે. તડકો એટલો બધો નથી. જો બાકી ગિરનાર ચોખ્ખો દેખાય છે આજે, બાકી તો નહોતો દેખાતો. અને આ જો એટલે બોટલ વગાડે છે. જો બાકી ટ્રાફિક એવું બધું કંઈ છે નહીં. કાળા વાદળા થયા છે, કોક છાટા આવે છે. જો બાકી અમારા ભરતભાઈ સામે બેઠા છૂટાની ખોજમાં. આમાં મુકેશગીરી, ગૌસ્વામી. આ જો જાત્રું હૈલા આવે છે ગિરનાર ચડીને. જો કાલુ ઉઠી ગયો હે. ઓ કાલુ, કાલુ ઉઠીને હૈલો આવે છે. ભરતભાઈ વધાવીને જાય છે. જો ओ कालो नींद पूरी हो गई। कालो आपका दुकान अच्छा है, फोल्डिंग सब फोल्ड करके रख देते हो ना, इसको क्या पूरा झंझट करना पड़ता है? पर्दा लगाओ, वो लगाओ, रेक्जिन वाली वो उसके पास है। वो मैं सोच रहा हूँ वो 1 महीने से तो वो बात कर रहा है, लेके आना है, लेके आना, लेके आना है। गांव में भी बताया उधर मिलेगा, तो तेरे को लेने नहीं जाना तो कहाँ से आएगा? હાલો મિત્રો, ફાઇનલી અમે નીકળી ગયા છીએ હોનલધામ મઢડા જવા માટે. વાત 3 જણાની જોતે અત્યારે 6 જણા થઈ ગયા. એક આ ગાડી છે, એક આ ગાડી હજી આગળ જાય છે. 3 ગાડી ને બધી ગાડીમાં 2 જણા, એટલે 6 જણા થઈ ગયા છે. હવે જાય ધીરે ધીરે.
હું વટી ગયા પર જોઉં અહીં રસ્તામાં રોડ ઉપર ગાયું જેટલી છે અહીંયા ને આખું લગભગ જુનાગઢ વટી ગયા. જુનાગઢમાં લગભગ અડધું ટ્રાફિક ગાયુંના લીધે જ થાય છે, એટલી બધી ગાયું હતી. હવે જો મધુરમ વટી ગયા છે એટલે હવે થોડોક કંઈક ખુલ્લો રસ્તો આવ્યો એટલે હવે શું છે થોડીક ગાડીની સ્પીડ વધારીએ. જો મિત્રો બાકી વાદળા એમ થયા છે એટલે રેડું તો હમણાં અહીંથી ગયું છે, હજી રેડું આવી એવી શક્યતા છે તો ખરી. જોઈએ હવે માતાજીનું નામ લઈને નીકળી ગયા છીએ એટલે પછી પૂજાવાનું ન હોય, આગે આગે દેખા જાય. ચાલો હવે હમણાં આવશે વંથલી. અમે હજી સિંગલ પટ્ટી રોડ છે ને એટલે ગાડી આપવાની મજા ના આવે. ડબલ પટ્ટી રોડ આવી જાય ને હાઈવે પછી કંઈક મજા આવે. તો પછી આ સિંગલ પટ્ટી છે એટલે ટ્રાફિક આપણને મહિલા જ રાખે. હમણાં મેન હાઈવે કેશોદ વાળો આવી જાય પછી કંઈક ગાડી હાંકવાની મજા આવે, સ્પીડે વધે. બાકી જો વાતાવરણ તો એક નંબર જ છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેશોદ મેન હાઈવે ઉપર. જો હવે 4 લેન હાઈવે છે એટલે ઉપરથી નથી, હવે ટ્રાફિક એટલું નહીં મળે. હવે આપણે થોડીક ગાડીની સ્પીડે વધારીએ છીએ. આપણી 2 ગાડી તો આગળ વહી ગઈ, આપણે પેટ્રોલ પૂરા ઉભા હતા એટલે હવે એ ક્યાં પહોંચ્યા. હવે થોડીક ઊંચી સ્પીડ રાખીએ એટલે પહોંચી જઈએ. ફાઇનલી મિત્રો આપણે મંથલી વધી ગયા છીએ. ઓલી 2 ગાડી છે વધારે સ્પીડ નહીં, હવે એ વાહે આગળ એટલે હવે થોડીક સ્પીડ ઓછી કરી નાખી એટલે ભેગા થઈ જાય. બાકી જો સુરત દાદાની જવાની તૈયારી છે. વાદળાએ મસ્ત લાગે અને સુરત દાદાએ મસ્ત લાગે. મિત્રો અમે પહોંચી ગયા છીએ ટોલ નાકે. કેશોદ હાઈવે ઉપર પછી ટોલ નાકો એવું હોય ને ત્યાં અહીંથી બહુ જાજુ છેટું નથી, થોડોક આગળ હાલશું એટલે આપણે જમણી સાઈડ ફરવાનું થાય, તમને દેખાડી. મિત્રો અમે ઊભા રહી ગયા અહીં રસ્તામાં ફોટા પાડવા માટે. જો લોકેશન સારું હતું, મેં હાલો ફોટા બોટા તો થોડાક પાડ લઈ. એ આપણી 2 ગાડી પાછળ છે એટલે એ આવી જાય એટલે મેં થોડાક આપણે જ્યાં હું એમાં ફોટા પાડે ત્યાં બધા ભેગા થઈ જાય. જો બાકી કેવું મસ્ત હે. આ બાજુ જો સુરત દાદા હે. લોકેશન સારું હતું એટલે મેં હાલો ઊભા રહીને થોડાક ફોટા બોટા પાડી લઈ. હાલો મિત્રો હવે આપણે જો 3 ગાડી આવી ગઈ છે એટલે હવે અહીંથી પાછા નીકળીએ. ફોટા બોટા તો ઘણા પડ્યા. હાલો ફાઇનલી મિત્રો આપણે પાછા નીકળી ગયા અહીં. આપણે પહોંચ્યા ગડોઈ. જો અહીંથી આમ જવાય, આપણે ગડોઈ નથી જવાનું, આ રસ્તો છે ને આપણે અહીંથી 1 કિલોમીટર રહી છે સીધા જાવું, પછી જમણી સાઈડ રસ્તો આવશે ત્યાંથી વરવાનું થાય. મોનાલધામ મંડળાનો ગોડોઈ છે એટલે હવે થોડીક સ્પીડ રાખીએ એટલે પહોંચી જઈએ પહેલાં અંધારું થાય એ પહેલાં. હવે 1 ગાડી જાય છે, 1 ગાડી જે આપણી પાછળ આવે છે એ દેખાતી નથી, તે આપણે જમણી સાઈડ વરવાનું હોય. જો અહીં તમને મોનાલધામ મંડળાનું બોર્ડ દેખાય છે, ત્યાંથી આપણે અંદર જવાનું હોય. જો 108 હાઈ લેવાનું, ત્યાંથી આપણે જવાનું હોય. હાલો જઈ. હવે સિંગલ પટ્ટી રોડ જ આવશે.
તો મિત્રો અહીં બાજુમાં નદી હાલી જાય છે. અચ્છા વોટર ક્રોસિંગ હતું. જો પાણીમાં સુરત દાદાનું રિફ્લેક્શન કેવું મસ્ત પડે છે. જો આર્યું અહીં પાછું આવ્યું વોટર ક્રોસિંગ છે નાનું એવું. અમે રસ્તામાં ઉભા હતા ફોટા પાડવા, આપણો દોસ્ત મળી ગયો. જો એને ફોટા પાડવા કે મને તો વિડીયો મળ્યો જ ન. હાલો બસ પછી આ કપડાં તમે ભરી મૂકો ને આ ખોટું થાય. જો 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 ભર્યા ને. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મઢડા ગામમાં. જો આ મઢડા ગામ છે. હમણાં હવે તો 500 મીટર નહીં હોય ત્યાં હમણાં આપણે મંદિરે પહોંચી જાવ. મંદિરે જઈને દર્શન કરીએ તમને કરાવીએ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સોનલધામ મઢડા. જો અહીં પાછળ તમને જો ગેટ દેખાતો હોય છે. તો પહેલાં તો અંદર જઈએ ને પહેલાં તો હવે હાથ ધોઈ આવીએ. જો પછી દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ. હાલો મિત્રો અહીંથી આપણે પ્રસાદી લઈ લીધી. હવે અંદર જઈ તો દર્શન કરીએ. હાલો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે દર્શન કરતા આવીએ માતાજીને. મિત્રો આવું કંઈક મંદિર છે. અને જો હોનભાઈ માના તમે દર્શન કરી લો. અહીંયા હોનલધામ મંદિર છે ને આવાય છે. આપણને નામની તો ખબર નથી. જો પણ કેટલા બધા છે. જો અહીંયા આવી કંઈક બજાર છે. માતાજીના ફોટા અને બધું જડે અહીંયા. જો હાલો મિત્રો આપણે દર્શન કરીને પાછા નીકળી ગયા છીએ. આરતીનો સમય તો હતો પણ શું આપણે અંધારું થઈ જાય પછી જુનાગઢ પહોંચવામાં મોડું થઈ જાય એટલે આપણે આરતીમાં તો ન રોકાણા. એટલે હવે દર્શન કરી લીધા એટલે ઘણું થઈ ગયું. એટલે હવે જઈ અહીંથી સીધા જુનાગઢ ઘરે. અમે રસ્તામાં ખોડિયા માતાજીનું એક મંદિર હવે ન્યાય પહોંચી ગયા અહીં. ન્યાય દર્શન કરતા આવી તમને દર્શન કરાવીએ. જય ખોડિયાર માતાજી. ફાઇનલી મિત્રો આપણા ઘરે પહોંચી ગયા છીએ. વાગ્યા છે 9. હવે જમી લઈને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. મળીએ પાછા એક નવા વ્લોગમાં. ગુડ નાઇટ.